ભાવનગરથી મહત્વના સમાચાર જ્યાં સરતાન પર બંદરમાં કેમિકલ ઠાલવવાનો વિડીયો સામે આવી રહ્યો છે। દરિયામાં મોટી માત્રામાં કેમિકલ ઠલવાયાનો વિડીયો સામે આવ્યો છે અને દરિયામાં કેમિકલ ઠલવાયાનો વિડીયો પણ વાયરલ થયો। ગુજરાત પોલ્યુશન બોર્ડની કામગીરી પર અત્યારે સવાલ ઉઠી રહ્યા છે। વારંવારની રજૂઆત બાદ પણ કામગીરી ન કરાયાનો પણ આરોપ સતત લાગી રહ્યો છે। ભાવનગરના સરતાન પર બંદર ખાતે કેમિકલ ઠાલવવાનો વિડીયો સામે આવ્યો છે। દરિયામાં મોટી માત્રામાં કેમિકલ ઠાલવવામાં આવ્યું છે અને એવામાં ગુજરાત પોલ્યુશન બોર્ડની કામગીરી સામે સવાલ પણ ઉઠી રહ્યા છે। ભાવનગરથી મહત્વના સમાચાર જ્યાં સરતાન પર બંદરમાં કેમિકલ ઠાલવવાનો વિડીયો સામે આવી રહ્યો છે। દરિયામાં મોટી માત્રામાં કેમિકલ ઠલવાયાનો વિડીયો સામે આવ્યો છે અને દરિયામાં કેમિકલ ઠલવાયાનો વિડીયો પણ વાયરલ થયો। ગુજરાત પોલ્યુશન બોર્ડની કામગીરી પર અત્યારે સવાલ ઉઠી રહ્યા છે। વારંવારની રજૂઆત બાદ પણ કામગીરી ન કરાયાનો પણ આરોપ સતત લાગી રહ્યો છે। ભાવનગરના સરતાન પર બંદર ખાતે કેમિકલ ઠાલવવાનો વિડીયો સામે આવ્યો છે। દરિયામાં મોટી માત્રામાં કેમિકલ ઠાલવવામાં આવ્યું છે અને એવામાં ગુજરાત પોલ્યુશન બોર્ડની કામગીરી સામે સવાલ પણ ઉઠી રહ્યા છે।